તો મહેસાણા મહાનગરપાલિકામાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ઉચ્ચ અધિકારીઓ કરતા એક હંગામી કર્મચારી માટે વધુ એક વૈભવી સુવિધા ઊભી કરાતા વિવાદ સર્જાયો છે। મનપાના આઈટી વિભાગમાં ફરજ ખરીદી નિષ્ણાત તરીકે ફરજ બજાવતા હંગામી કર્મચારીને આપવામાં આવેલી સુવિધા અંગે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે। હંગામી કર્મચારીની ચેમ્બરમાં 5 સ્ટાર હોટલમાં હોય તેવા રિમોટ કંટ્રોલવાળા મોંઘા પંખા લગાવવામાં આવતા વિપક્ષે નાણાંના ગેરઉપયોગનો આરોપ લગાવી તપાસની માંગ કરી છે। તો મનપામાં નાણાં બચાવવા રાખેલા નિષ્ણાતે જ પાલિકાના નાણાંનો વેડફાટ કર્યો હોવાની ચર્ચા જાગી છે। તો પાલિકાના વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ આક્ષેપ કર્યો છે કે આઈટી વિભાગના એક્સપર્ટ તરીકે ફરજ બજાવતા એક હંગામી કર્મચારીએ પોતાની ચેમ્બરમાં આધુનિક અને અત્યંત મોંઘા પંખા લગાવ્યા હતા અને જેની સરખામણીએ હાલના મેયર, મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની ચેમ્બરમાં માત્ર સાદા પંખા છે। તો આ અંગે વિપક્ષે તપાસની માંગ કરી છે। એમની ચેમ્બરમાં જે 5 સ્ટાર હોટલોની અંદર દેખવામાં આવે એવા પંખા, લાઇટિંગ વાળા, રિમોટ વાળા, એકદમ આધુનિક ટાઈપના કે જેની કિંમત પણ બજાર કિંમત પણ ખૂબ જ મોંઘી હોઈ શકે તેવા પંખા લગાવવામાં આવેલા છે। અને એ કેબિનની અંદર જે વ્યક્તિ બેસતા હતા એ ભાઈ ટેમ્પરરી હંગામી કર્મચારી હતા, છતાં પણ એમને આવા પંખાની શું એવી મોજશોખ માટે જરૂરિયાત પડી। મેયરની ચેમ્બર દેખો, હાલના નવા આવ્યા તેમના ત્યાં આગળ પણ સાદા પંખા છે, તેમજ